श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। આજનો આપણો વિષય છે આટલું કરો દુનિયા તમને વશ વર્તશે। દુનિયા તમારા ચરણને વંદન કરશે। ખરેખર અદ્ભુત આજનો વિષય રહેલો છે। જીવનમાં જો આટલું થઈ શકે તો આપણે વિશ્વની અંદર ખૂબ સારી રીતે પ્રગતિ કરી શકીએ અને દુનિયાને પોતાના પગના તળિયે દબાવી શકીએ અને દુનિયાને ઝુકાવી પણ શકીએ। અને ખરેખર दुनिया तो झुकने वाली है लेकिन झुकाने वाला कोई चाहिए। तो जीवनની અંદર શું કરવું કે જેના દ્વારા વિશ્વના લોકો તમારી સરાહના કરે, તમારી પ્રશંસા કરે અને તમને બધા જ ક્ષેત્રની અંદર આગળ કરે। સૌથી પહેલી વાત એની અંદર રહેલી છે શિસ્ત। શિસ્ત અર્થાત નિયમબદ્ધ વર્તવું, એનું નામ જ શિસ્ત કહેવામાં આવે છે। શિસ્તનો વિશાળ अर्थ એ પણ આપણે લઈ શકીએ કે કોઈ વ્યવસ્થાને વ્યવસ્થિત રીતે સમર્પિત થવાનો અને એની આજ્ઞાકારિતાનો સ્વીકાર કરવો, એને પણ કહેવાય શિસ્ત। આપણે ત્યાં કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ થયા, એમણે બહુ સુંદર એક વાત કરી। એમણે ગૃહપતિને આ પુસ્તકની અંદર બહુ સરસ લખ્યું કે કોઈ પણ સમૂહને વ્યવસ્થિત કામ કરવું હોય તો શિસ્ત વિના બિલકુલ નહીં ચાલે અને તો જ એ સમૂહ, એ સંસ્થા, એ લોકો વ્યવસ્થિત રીતે કામ કરી શકશે અને આ ખરેખર વાસ્તવિકતા રહેલી છે। તો શિસ્ત એની જીવનની અંદર અતિશય આવશ્યકતા રહેલી છે। પછી કોઈ પણ ફિલ્ડની અંદર હોય, તમે ઘરમાં હો કે ફેક્ટરી ચલાવતા હો, તમે રાજ્ય ચલાવતા હો કે દેશ ચલાવતા હો, કે દુનિયાના તમે રાજા હો કે બ્રહ્માંડનું સંચાલન કરતા હો કે અનંત કોટી બ્રહ્માંડો એનું તમે સંચાલન કરતા હો, પણ શિસ્તની દરેક જગ્યાએ આવશ્યકતા રહેલી છે। એક ચિંતકે બહુ સુંદર વાત કરી કે કોઈ પણ ભાષાનો આનંદ માણવા માટે એના વ્યાકરણનું બંધન સ્વીકારવું પડે। તમારે જો ભાષાનો આનંદ લેવો હોય તો એના વ્યાકરણની અંદર રહી અને એ ભાષા બોલવાની થાય, લખવાની થાય અને કોઈકને કહેવાની પણ થાય। તેમ જીવનનો જો આનંદ માણવો હોય અથવા તો તમે જે ફિલ્ડની અંદર હો એનો જો તમારે આનંદ માણવો હોય તો શિસ્તનું વ્યાકરણ અતિશય જરૂર રહેલી છે। જ્યાં સુધી તમને તબલાનો તાલ ના આવડે ત્યાં સુધી સંગીતનું વ્યાકરણ ના આવડે। તારનો તંતુનાદ એ વીણાનું વ્યાકરણ છે। The discipline and the rules are grammar of human life. The discipline and the rules are grammar of human life. માણસના જીવનનું જો કોઈ વ્યાકરણ હોય તો એ શિસ્ત
અને નિયમો. શું વૃક્ષના મૂળિયા વૃક્ષનું બંધન છે? ના, એ તો એનું ખરેખર જીવન છે. શું ઇમારતના પાયા ઇમારતનું બંધન છે? ના, એ તો એના આધાર છે. શું નદીનો કિનારો નદીનું બંધન છે? ના, એ તો એનું અસ્તિત્વ છે. શું છોડની ફરતે કાંટાની વાળ એનું બંધન છે? ના, એ તો એનું રક્ષણ છે. શું શરીરનું કરોડરજ્જુ એનું બંધન છે? ના, એ તો એની આવશ્યકતા છે. શું ગાડીમાં બ્રેક એનું બંધન છે? ના, એ તો અનિવાર્ય છે. શું પતંગની દોરી એનું બંધન છે? ના, એ તો ઊંચે જવાનું સાધન છે. આવી જ રીતે જીવનની અંદર શિસ્ત કે નિયમો મનુષ્ય માત્રનું બંધન નથી, પરંતુ ખરેખર એનું જીવન રહેલું છે, એનો આધાર છે, એનું અસ્તિત્વ છે, અરે એનું રક્ષણ છે, એની આવશ્યકતા છે, અરે એની અનિવાર્યતા છે. અને તમારે ઊંચે જવું હોય, અરે ધામ સુધી પહોંચવું હોય તો પણ એની જરૂરિયાત રહેલી છે. અને નિયમ વગર શિસ્ત વગર જીવન જ અશક્ય છે. માણસ જીવી જ ન શકે. કોઈ પણ ફિલ્ડની અંદર તમે હો અથવા તો કોઈ પણ ક્ષેત્રની અંદર તમે હો, ત્યાં આગળ શિસ્તની અતિ આવશ્યકતા છે. તમે સ્કૂલમાં ભણતા હો તો સ્કૂલનું એક શિસ્ત છે. તમે કોલેજમાં ભણતા હો તો કોલેજનું પણ એક શિસ્ત છે. તમે લાઇબ્રેરીની અંદર વાંચવા માટે જાઓ, લાઇબ્રેરીની અંદર પણ એક શિસ્ત કે નિયમો છે. અરે રમતનું મેદાન, એ ક્રિકેટનું મેદાન હોય કે ખોખો કે કબડ્ડીનું મેદાન હોય, એ ફૂટબોલનું હોય કે વોલીબોલનું હોય, કોઈ પણ રમતનું જે મેદાન છે એની અંદર પણ શિસ્ત છે, એમાં પણ નિયમો રહેલા છે. અને નિયમ વગરની રમત, એનો આનંદ કોઈ દિવસ ના આવે. તો દરેક ફિલ્ડની અંદર, દરેક ક્ષેત્રમાં, કે પછી ઓફિસમાં હો કે ધંધામાં હો, એનો આનંદ તમારે લૂંટવો હોય તો શિસ્ત કે નિયમની જરૂરિયાત પડે. તમે જો ટ્રાફિકના નિયમો છે ને, શિસ્ત છે એનું, કે ડાબી બાજુ જ વાહન ચલાવે. પ્રદેશમાં અમુક દેશો એવા છે જ્યાં જમણી બાજુ વાહન ચલાવે છે, અમેરિકા જેવા. લશ્કરની અંદર પણ એક શિસ્ત છે. નેપોલિયન બોનાપાર્ટ જ્યારે યુદ્ધના મેદાનની અંદર લડવા માટે જાય તો એના સૈનિકો જબરજસ્ત શિસ્ત વાળા, અને કોઈ શિસ્તનો ભંગ કરે તો એને દંડ પણ આપવામાં આવે. એ લશ્કરનું શિસ્ત છે. એક વખત એવું બન્યું, એક સૈનિક પત્ર લખતો હતો અને નેપોલિયન બોનાપાર્ટ છાવણીની અંદર નીકળે છે જોવા માટે. ટાઈમ નક્કી કરેલો હતો કે આ ટાઈમે સુઈ જવું, પણ એક છાવણીની અંદર લેમ્પ જોયો એને, અને ત્યાં એક સૈનિક જાગતો હતો ને કંઈક લખતો હતો. નેપોલિયન કહે, કેમ હજુ જાગે છે? કેમ મોડે સુધી લાઈટ ચાલુ છે? ત્યારે પેલા સૈનિકે કહ્યું કે મારી પત્નીને, પ્રિયતમાને કાગળ લખું છું, પત્ર લખું છું. નેપોલિયન બોનાપાર્ટે કહ્યું કે બહુ સારું, આ કાગળ તું લખી નાખ તારી પત્નીને, અને આ કાગળ પૂરો થયા પછી તને મોતની સજા પ્રાપ્ત થવાની છે. અને કાગળની અંદર તારે છેલ્લું વાક્ય એવું લખવાનું કે આ પત્ર પૂરો થયા પછી મને મોતની શિક્ષા કરવામાં આવે છે, કારણ કે મેં લશ્કરના શિસ્તનો ભંગ કર્યો છે. નેપોલિયને એને ગોળી મારી દીધી અને પેલો સૈનિક મરી ગયો. લશ્કરનું શિસ્ત, અમુક વાગે સુઈ જવાનું, અમુકે ઉઠવાનું, આટલું કરવાનું. જેમાં એમ જીવનની અંદર જો આટલું કરીએ તો એના દ્વારા કાર્ય થઈ શકે અને લોકોને તમે વશ વર્તાવી શકો. એટલા માટે જ નેપોલિયન બોનાપાર્ટ, જેને જ્વલંત 40 વિજયો પ્રાપ્ત કર્યા, એનું કારણ એના જીવનની અંદર શિસ્ત હતું, એના લશ્કરોની અંદર પણ શિસ્ત હતું. અરે એટલું જ નહીં,
પણ એના નિયમો બરાબર કડક અને વ્યવસ્થિત હતા. એમ માણસ તરીકે શિસ્તની વધુ આવશ્યકતા કે જરૂરિયાત કે અનિવાર્યતા રહેલી છે. સાયકલ ચલાવનાર ભૂલ કરે તો બહુમાં બહુ તો છોલાય, એથી વધારે કઈ એમાં બીજું ન થાય. માણસ મરી ન જાય. સાયકલ કદાચ એને ઉપરથી પડી જાય તો માણસ મરે નહીં. સ્કૂટર ચલાવનાર ભૂલ કરે તો ફ્રેક્ચર થાય, એમાં જરા મુશ્કેલી વધારે સર્જાય. પણ જે ગાડી ચલાવતો હોય અને અમુક સ્પીડે ગાડી ચાલતી હોય તો કાં મરે પણ ખરો ને કાં ફ્રેક્ચર પણ ભયંકર થાય. પણ પ્લેન ચલાવતો હોય પાયલોટ અને ઉપરથી પ્લેન પડે એમાં મૃત્યુ જ થાય, બીજું કઈ ન થાય. એમ જેટલી ઊંચાઈ ઉપર તમારે જવું હોય એટલી જ જીવનની અંદર શિસ્તની જરૂરિયાત રહેલી છે. કારણ કે તમારે ઊંચે જવું છે. એટલા માટે બહુ જ અગત્યનું રહેલું છે કે જીવનમાં આ એક પહેલો પાયો છે. માણસ તરીકે આપણે કઈ શિસ્તનું પાલન કરવું જોઈએ? પહેલી વાત, જીવનની અંદર તમે જ્યાં હો ત્યાં, જે પરિસ્થિતિની અંદર હો તે, કોઈ પણ તમારાથી જે વડીલ હોય એ તમને જે પ્રમાણે કહે એ તમારે કરવાનું. બીજા શબ્દોમાં કહે તો વડીલોની આજ્ઞાનું પાલન કરવાનું. તમે શિષ્ય હો તો ગુરુની આજ્ઞા પાલન કરવાની, તમે પ્રજા હો તો રાજાની આજ્ઞા પાલન કરવાની, તમે ઘરની અંદર સભ્ય હો તો તમારા ઘરમાં જે વડીલ હોય એની આજ્ઞાનું પાલન કરવા. ટૂંકમાં તમારાથી જે મોટા હોય અથવા તો જેને અધિકાર સોંપવામાં આવેલો હોય એની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરવું, આ પહેલી વાત રહેલી છે. બૌદ્ધ ધર્મની તમામ શાખા, ઘણી બધી શાખાઓ બૌદ્ધ ધર્મની છે, એમાં મિલારેપા એનું નામ બહુ પ્રસિદ્ધ રહેલું છે. સને 1052 સાલમાં આ થઈ ગયા. તિબેટની અંદર એના ગુરુ હતા મારપા. આ મારપાની પાસે યોગ વિદ્યા શીખવા માટે મિલારેપા જાય છે. ગુરુએ કોઈના પણ સહકાર વિના એક મકાન બાંધવાની એને આજ્ઞા કરી કે તું મકાન બાંધી દે, મારા પુત્ર માટે આ તારે મકાન બાંધવાનું છે. એમાં એને કહ્યું કે ગોળ મકાન તારે બાંધવાનું, અને ગોળ મકાન આ શિષ્ય બાંધતો હતો મિલારેપા. કોઈની પણ સહાય લીધા વિના, એને જ પથ્થર લઈ આવવાના, એને જ ઈંટો લઈ આવવાની, એને જ માલ તૈયાર કરવાનો, એને સિમેન્ટ, રેતી, પાણી, કપચી, જે કઈ મકાનની અંદર જે તમામ વસ્તુ એને જ લાવવાની, બીજાનો સહારો કે સહાય લેવાની નહીં. લગભગ અડધું મકાન બંધાયું હશે ત્યાં મારપા આવ્યા, જોયું ત્યાં નહીં ચાલે અને તોડી નાખી દો, ફરી બાંધ. હવે બીજના ચંદ્રાકારનું તું મકાન બાંધ, ગોળની બીજના ચંદ્રાકાર, અને બાંધવાનો પ્રારંભ કર્યો. અને લગભગ અડધું બંધાઈ ગયેલું હશે અને ગુરુ આવે, ક્યાં નહીં ચાલે, પાડી નાખ્યું. બીજું હવે તું બાંધ, એટલે ત્રીજું હવે બાંધવાનું છે. એને કહ્યું કે હવે ત્રિકોણાકાર તું મકાન બાંધ, અને જ્યાં અડધું મકાન બંધાયું હશે અને તોડી નાખ્યું. એ કે આ નહીં ચાલે. શિષ્ય બિલકુલ મિલારેપા કંટાળતો નથી, અને પછી કહ્યું કે હવે ટેકરી પર તારે 9 માળનું મકાન બાંધવાનું. 9 માળનું મકાન એકલાએ બાંધવાનું અતિ અઘરું પડે, અને 2 માળ જે ચણાયા હશે આ મકાન નહીં ચાલે. હવે તો ટેકરી પર બધું લઈ જવું કેટલું અઘરું પડે. અને 5મું કે 12 થાંભલાનું મકાન તું બાંધ, લગભગ આમ પૂરું થવાની તૈયારી મકાન. આમ હવે એના એકદમ વાળ ખેંચે છે અતિશય, અને લાત મારી એને કે આ બરાબર નથી. અને એકદમ ગુરુ એને કહે છે કે તું જ્ઞાનની દીક્ષા લેવા માટે આવ્યો છે અને મફતમાં તારે દીક્ષા લેવી છે. ગુરુ પત્નીને દયા આવી કે આટલું બધું તમે કરો, આ માણસ કેટલું બધું એને સહન કર્યું છે. ત્યારે
મારપા કહે છે કે આ તો કઈ નથી, હું એને જે આપવાનો છું એની દ્રષ્ટિએ તો આ કશું જ નથી. આ 5 મકાન એને બાંધીને જે તોડી નાખ્યા અને એમાં એને જે સહન કર્યું તો કશું જ નથી. એની જે પ્રાપ્તિ થવાની છે એનું કોઈ વર્ણન થઈ શકે એવું નથી. અને પીઠ ઉપર એને ચાંદા પડી ગયેલા. જેમ ગધેડાને તમે ભાર નાખો તો ગધેડાની પીઠ ઉપર ચાંદા પડી જાય. અને અંતે એને દીક્ષા આપી અને બહુ પ્રસન્નતા એની પર વ્યક્ત થઈ કે બરાબર છે, હવે તને પ્રાપ્ત થશે. તો આખા બૌદ્ધ ધર્મની અંદર મિલારેપાનું નામ પ્રસિદ્ધ રહેલું. 1000 વર્ષ થઈ ગયા, લોકો એને ભૂલતા નથી. જો ગુરુના વચન પ્રમાણે એને બરાબર કર્યું. એટલા માટે મુક્તાનંદ સ્વામી એક બહુ સરસ કાવ્યની અંદર લખ્યું કે વચન પ્રમાણે એની પેઠે વર્તતા એક પગ ભર ઉભા જ સુકે. અરે વચન પ્રમાણે એક પગ ઉપર સુકાઈ જાય પણ એ વચનને હેઠું ન પડવા દે. પંજાબની અંદર આનંદપુર ગામ છે, એમાં ગુરુ ગોવિંદસિંહ એ તલવાર લઈ અને પોતે ઉભા રહ્યા અને કહ્યું કે મારે માથાનું બલિદાન જોઈએ છે. અમુક નાસી ગયા કે ભાઈ આમાં આપણું તો કામ નહીં કઈ. જે બધા સભાની અંદર બેઠેલા હતા, જે નાસી ગયા એ મનમુખી, જે બેસી રહ્યા અમુક તો કે ભાઈ આપણે કઈ આમાં એ કઈ કરવું નથી, એને કહેવાયા સન્મુખ. પણ જે તૈયાર થયા એને કહેવાયા ગુરુમુખ. પંચ પ્યારે, 5 જણા. ગુરુ કઈ કરવાના નતા, માથું લેવાના નતા, પણ એક પરીક્ષા કરી. એટલે કોઈ પણ ફિલ્ડની અંદર તમે હો એમાં શિસ્ત, નિયમ, એમાં ગાફલા બિલકુલ ના ચાલે. એની અંદર ગાફલા કોઈ દિવસ ચલાવી જ દેવામાં આવે. એક રાજાએ અન્ય રાજા પર ચડાઈ કરી. હવે જયારે ચડાઈ કરવા માટે ગયા તો બધી જે રાણીઓ હતી એ રાણીઓએ રાજાને કહ્યું કે જો તમારી હાર કે જીત થાય એ અમને ખબર પડવી જોઈએ, જેથી કરી અને જોહર કરવાનું હોય તો અમે પછી કરી શકીએ. કારણ કે હવે અમારે કોઈકના હાથમાં જોયું એના કરતા જોહર જ કરી નાખીએ એટલે કે મૃત્યુ પામી જઈએ. એટલે અમને ખબર પડી જોઈએ કે તમારી જીત થઈ છે કે હાર થઈ. જો હાર થઈ તો ખબર પડે કે સામેનો રાજા હવે અમને કેદ કરશે, પોતાની રાણી બનાવી દેશે, એટલે અમે જોહર કરી નાખીએ એટલે મૃત્યુ પામી જઈએ. અમને ખબર પડવી જોઈએ જેથી કરીને અમને જોહર કરતા ફાવે. તો એની નિશાની કે મારો ધ્વજ નીચે આમ પડે ને તો સમજી લેવું હાર થઈ. અને ધ્વજ ઊંચો હોય ત્યાં સુધી તમારે સમજવાનું કે હજી કઈ હાર જીતનો પ્રશ્ન થયો નથી. હવે રાજા યુદ્ધ કરવા માટે જાય છે અને પછી તો સ્વાભાવિક રીતે યુદ્ધના મેદાનની અંદર તો બધા લડતા હોય જબરજસ્ત રીતે. આ બાજુ સૈનિકો લડે, પેલી બાજુ સૈનિકો લડે અને ખૂબ ઘમસાણ યુદ્ધ ચાલ્યું. હવે આ રાજા જે હતો લડવા માટે ગયેલો પણ હવે એ થાકી ગયો હતો અને થાકી ગયો તો હારી નહોતો ગયો, થાકી ગયો હતો. એટલે પેલો જે ધ્વજ હોય સ્વાભાવિક રીતે જે ધ્વજ પકડતા હોય એ થાકી જાય એટલે આમ થોડોક નીચે ધ્વજ મૂકી દીધો. અને પેલું જે સામેનું લશ્કર હતું એ લશ્કર અને આ બાજુનું જે લશ્કર હતું એ લોકો સામસામે જ હતા. આ બાજુ રાણીઓએ જોયું કે ધ્વજ નીચે મુકાઈ ગયો છે, નીચે પડી ગયો છે, એનો મતલબ કે આપણો રાજા હારી ગયો. એટલે તરત જે બધી રાણીઓ હતી એ હાર સમજી અને જોહર કરે છે. પરંતુ વાસ્તવિક દ્રષ્ટિએ રાજા હાર્યો નતો. પેલો ધ્વજ થાકી ગયો હતો એટલે પેલા નીચે મૂકેલ, પાછો ઉપર નહીં લીધો તરત. એ દરમિયાન તો રાણીઓ બધી મૃત્યુ પામેલી હતી. અને જીત હાંસલ કરીને રાજા જયારે કિલ્લાની અંદર આવ્યો, રાજધાનીની અંદર આવ્યો તો ખ્યાલ આવ્યો કે બધી જ રાણીઓ મૃત્યુ પામી ગયેલી હતી. એક નાનકડી જ ભૂલ, શિસ્ત, નિયમ અથવા તો જે કહેલું હતું એમાં થોડી ખામી આવી ગઈ તો કેટલું બધું આખું પરિણામ બદલાઈ ગયું. એટલે જીવનની અંદર
તમારે જો આ પ્રમાણે આગળ વધવું હોય તો પહેલું છે જીવનમાં શિસ્ત. બીજું, સમય પાલન થાય છે એ પણ બહુ અગત્યનું રહેલું છે જીવનની અંદર. તમારે દુનિયાને ઝુકાવવી હોય તો આ એક બીજું પાસું એટલું જ અગત્યનું છે. આઝાદીની સભા દિલ્હીની અંદર મળેલી હતી અને લોકમાન્ય તિલક 2 મિનિટ મોડા પડ્યા. ગાંધીજી એમને ઉદ્દેશીને કહે છે કે ભારતને આઝાદી 2 મિનિટ મોડી મળશે એના જવાબદાર તમે હશો. આવું જવાહરલાલ નહેરુ વિશે પણ ગાંધીજીએ એક વખત કહેલું હતું. તો કરોડો મિનિટોની બરબાદી આપણી બચી જવી જોઈએ. લોંગ ફેલો એમને તમે જો સમય પાલનમાં કેટલા પાકા હતા. ઇન્ફર્નો નામનું એક પુસ્તક, એને અંગ્રેજી ભાષાંતર કર્યું. એ ક્યારે? તો કે બસ એ તો આ ચા બનાવતા બનાવતા. હવે વિચાર કરો, આવા પુસ્તકનું ભાષાંતર થઈ શકે જો સમય પાલન બરાબર હોય તો. ગાંધીજી એને દાંતણ કરતા કરતા ગીતા ગોખી નાખેલું. કેન્ટ હતા બહુ મોટા જર્મન ફિલોસોફર, એ જ્યાંથી નીકળવાના હોય તો લોકો ઘડિયાળનો કાંટો મેળવે. ડોક્ટર કુરિયન એ એનડીડીબી ના ચેરમેન આણંદના, તો એ ડોક્ટર કુરિયન પણ એટલા સમયમાં પાકા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ એ પણ એકદમ પાકા. એટલા માટે બહુ એક સરસ કહેવામાં આવ્યું છે, ઓન ધ ગ્રેટ ક્લોક ઓફ ટાઈમ there is one world now. On the great clock of time there is one world now. Trust no future, time and tide wait for none. જો ખરેખર ઘડિયાળ ઉપરનો કોઈ મોટામાં મોટો જો સમય બતાવતું હોય તો વન વર્લ્ડ નાવ, અત્યારે જ, બસ અત્યારે જ કરો. ટ્રસ્ટ નો ફ્યુચર, ફ્યુચરમાં કોઈ દિવસ વિશ્વાસ ન કરો, કારણ કે ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. એટલે એ કોઈનું રાહ જોતા હોતા એ નથી. એટલા માટે જીવનની અંદર સમય પાલન તો બહુ જ અગત્યની છે. ડોન્ટ સપોઝ ટાઈમ વિલ નોક યોર ડોર. આ અગત્યનું છે. ડોન્ટ સપોઝ ટાઈમ વિલ નોક ટ્વાઇસ એટ યોર ડોર. બીજી વખત સમય છે તમારું બારણું નહીં ખખડાવે, એક જ વખત ખખડાવશે. એટલે કોઈ પણ ફિલ્ડમાં તમે હો, આળસ બિલકુલ ન કરો. ટાઈમ માટે એક બહુ સરસ વાત કરવામાં આવી છે કે ટાઈમ એ કેવો, યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. કાં તમે એને વાપરો, અને ખરેખર આળસ ભર ઊંઘમાં માણસને નાખી દેતી હોય છે. એટલા માટે તો સંસ્કૃતની અંદર બહુ સરસ એક વાત કરવામાં આવી કે આલસ્યમ હિ મનુષ્યાણામ શરીરસ્થો મહાન રીપુ. આપણા શરીરની અંદર મોટામાં મોટો કોઈ જો રીપુ હોય, શત્રુ હોય તો કોણ છે? આળસ. પ્રમાદેન ન સંવસે. બુદ્ધ ભગવાન કહે છે પ્રમાદ ન રાખો. પ્રમાદમ વે મૃત્યુમ અહમ બ્રવીમી. મહાભારત કહે છે, નિષ્કુળાનંદ સ્વામી ભૂલી ગયા, રેવુની ગાફલ તમાર માલ હતો જ મળે. એટલે આ બીજી વાત અતિ અગત્યની રહેલી છે. અને ત્રીજી, જ્યાં આપણે હોઈએ ત્યાં એક જીભનો સંયમ રાખવો, બોલવામાં બહુ જ ધ્યાન રાખવું. ધ ટંગ ઇઝ અ ફાયર. આપણી જીભ અગ્નિનું કામ કરે છે. એટલા માટે અને બરાબર રીતે સાચવી. સબ ધન કો ધન વચન હૈ, વચન રત્ન કી ખાન, તુલસી ત્રણેય લોક કી સંપત્તિ રહી, વચન બીચમાય. એટલે બોલવામાં અતિશય ધ્યાન રાખવાનું. જો આપણે વાણી વ્યવસ્થિત હોય તો દુનિયા આપણા ચરણની અંદર ઝૂકે છે. A kind word is better than a big pie. રશિયન કહેવત છે. સારામાં સારા મિષ્ઠાન કરતા પણ વાણી લોકોને મધુર લાગતી હોય છે. જયસિંહને ઔરંગઝેબે પકડ્યો
હવે પકડાઈ ગયા જયસિંહ. હવે આ તો ઔરંગઝેબ તે વખતે બહુ જબરદસ્ત મોટો રાજા હતો અને એની પાસે સૈન્ય પણ ઘણું મોટું હતું. અને પકડાઈ ગયો જયસિંહ એટલે ઔરંગઝેબ એને કહે છે કે હવે તું શું કરીશ? ત્યારે જયસિંહે બહુ સરસ જવાબ આપ્યો કે હવે તો સુખી 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 થઈ ગયો. કે કેમ? કે પતિ પત્નીનું એક કાંડું પકડે છે, આખી જિંદગી એને પછી નિભાવે છે. પછી એ પત્નીને કશું કરવાનું હોતું નથી, પતિ એને નિભાવે. તો આપે તો મારા બે હાથ પકડ્યા છે, હવે મારે શું ચિંતા છે? અરે ઔરંગઝેબ ખુશ 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 થઈ ગયો અને માનસીને સવાઈ જમીન આપી અને વિદાય કર્યો. સવાઈ એટલે સવાયો માનસી, જો સવાયો જયસિંહ. એટલે જીવનની અંદર કોઈક વખત આપણ એટલું જ અગત્યનું રહેલું છે. વાણી પ્રિય વાક્ય પ્રદાનીને સર્વે તુષ્યંતિ જંતવ તસ્માત તદેવ વક્તવ્યમ વચન કા દરિદ્રતા. તો બોલવાની અંદર પણ ખરેખર અગત્યનું રહેલું છે. ચોથી વાત, વર્તનમાં શિસ્ત. આપણું વર્તન પણ બરાબર જોઈએ. જો વર્તન બરાબર હોય તો વાંધો ના આવે. નહીતર ઘણી વાર બોલે કંઈક અને કરે કંઈક. વાણીને વર્તનમાં કોઈ મેળ નહીં. વાણીને વર્તનનો બરાબર મેળ રાખો. જયારે ભારત આઝાદ નહોતો થયો એ અરસાનો આ પ્રસંગ રહેલો છે. વિક્ટોરિયાનું ચિત્ર છાપામાં આવેલું, એક માણસે એને ફાડી નાખ્યું અને લોકમાન્ય તિલકે આ જોયું અને લોકમાન્ય તિલક એવું કહે છે કે ચિત્ર ફાડવું એ નિર્વીર્યોનું કામ છે, જેમાં આ કઈ બળ ન હોય, જેમાં દમ ન હોય, જેમાં શક્તિ, તેજ, પ્રભાવ, પ્રતાપ ન હોય, એ લોકો છાપાની અંદર રહેલું ચિત્ર એને બાળે, ફાડે. ત્યારે લોકમાન્ય તિલક કહે છે કે પ્રતિજ્ઞા લો કે આદેશની અંદર હું જન્મ્યો છું તો છેલ્લો શ્વાસ રહેશે ત્યાં સુધી રાણીનું રાજ્ય ઉખાડવા જજુમશે. પ્રયત્ન કરીશ. વાતોમાં નહીં, વર્તનમાં લાવો. વાતો તો ઘણી બધા લોકો કરતા, વર્તન ક્યાં? દયાનંદ અને સાંખ્યાનંદ આ બે સાધુ હતા ભગવાન સ્વામિનારાયણના વખતમાં. બોટાદની અંદર બિલકુલ સત્સંગ ન થાય. ભગવાન સ્વામિનારાયણ આ બે સંતોને મોકલે છે. બંને સંતો ભણેલા ન હતા. એટલે બંને સંતોએ મહારાજને કહ્યું કે મહારાજ, અમે ભણેલા નથી અને અમે કઈ રીતે સત્સંગ કરાવી શકીશું? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે જાઓ, તમારું વર્તન વાતો કરશે. અને બંને સંતો ગયા, ભગવાન સ્વામિનારાયણની વાતો કરતા હતા. ખરેખર બોટાદની અંદર ધીરે ધીરે સત્સંગ થવા લાગ્યો. કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી બંને મહાન સંતો. એમાં ગુણાતીતાનંદ સ્વામી અતિ મહાન સંત, ગુણાતીત હતા, અક્ષર બ્રહ્મનો અવતાર હતા. કૃપાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને બહુ સરસ કહે છે કે સ્વામી, તમારું વર્તન જ એવું છે કે તમે વગર કરીએ ગુરુ થશો ને હજારો લોકો તમારા ચરણમાં પડશે, દુનિયા તમને વશ વર્તશે. જો આવ્યું. એટલે આપણું વર્તન જેવું હોય તો લોકો ખરેખર આપણને વશ વર્તે જ અને સેજે સેજે લોકો આપણી સરાહના કરે જ. એટલે શિસ્તનું પાલન બરાબર રીતે કરવું, અને જો પાલન ન કરે તો એના દ્વારા પોતાને પણ નુકસાન જાય. અને શિસ્તનું પાલન ન કરવાથી ઘણું બધું બીજું પણ માણસના જીવનની અંદર નુકસાનકારક નીવડતું હોય છે. તમે જો બસની અંદર બધા માણસો આમ સૂતા હોય તો કઈ વાંધો નહીં, પણ ડ્રાઈવર સુઈ જાય તો પતી ગયું. બધા કદાચ જાગે, ડ્રાઈવર એકલો સુઈ જાય તો આખી બસ સુઈ જાય. આખા પ્લેન ની અંદર બધા શાંતિથી સૂતા હોય, આરામ કરતા હોય, વાતો કરતા હોય, નાસ્તા પાણી કરતા હોય અને સુઈ જાય બધા. પણ પાયલોટ ને ઝોલું આવી જાય તો જે 200-250 કે જેટલા ભરેલા હોય
360 માં તો લગભગ 600 જેટલા ભરેલા હોય, બધા જ એક સાથે કાર્યક્રમ પૂરો. એટલે અગત્યનું રહેલું છે. મહાપુરુષોના જીવનની અંદર આપણને શિસ્ત જોવા મળે. પછી કોઈ પણ દેશના મહાપુરુષો અને કોઈ પણ રાજ્યના મહાપુરુષ હોય, આખા વિશ્વના મહાપુરુષોમાં એક વસ્તુ તો તમને નોંધનીય દેખાય, કઈ તેના જીવનમાં શિસ્ત જોવા મળશે. સોક્રેટિસ ગ્રીસના હતા, એને દેહાંત દંડ આપવામાં આવ્યો હતો જેલમાં. હવે કાયદાઓ એ પ્રમાણે એને દેહાંત દંડની સજા આપતા હતા અને એના મિત્રો એ બધા વાત કરી કે જો તમને દેહાંત દંડ થયો છે, જેલમાંથી અમે તમને છોડાવી દઈશું, તમે ચિંતા ના કરો, તમારે બસ છટકી જવાનું, અમે બધું જ પછી કરી નાખીશું. અને આ પ્રમાણે નક્કી કરી અને જ્યારે જાય છે, સોક્રેટિસ રાતના સમયે વિચાર કરે છે કે આ દેશની અંદર હું જીવ્યો, આ દેશ દ્વારા મને ઘણું પ્રાપ્ત થયું, આ દેશની પ્રગતિનો આધાર છે એના કાયદા. હવે મારે તો સ્વાભાવિક રીતે તોડાય નહીં, કારણ કે હું તોડું તો એના દ્વારા મેં દેશ દ્રોહ કર્યો ગણાય. એટલા માટે એ જેલમાંથી મારે ભાગવું નથી. એટલે સોક્રેટિસ બીજા દિવસે ભાગવાનું નક્કી હતું અને મિત્ર આગલા દિવસે કહી ગયા હતા અને એને દેહાંત દંડ થવાનો હોવા છતાં પણ સોક્રેટિસ વિચાર કરે છે કે મારે આ ન કરવું જોઈએ. રાત્રે જયારે સુતા બધો વિચાર કર્યો અને બીજા દિવસે જયારે જેલમાં પેલા એના જે મિત્રો બધા લેવા આવેલા હશે કે હવે આ ભાગશે ને બધું થશે, ત્યારે સોક્રેટિસે કહ્યું કે જેલમાં કાયદાઓ મને રાત્રે મળવા આવ્યા કે આજ સુધી અમારા લીધે શાંતિથી તું જીવ્યો અને આજે હવે તારા જીવ ખાતર આ અમારો તું અનાદર કરી અને ભાગી જવું છે. અમારા સર્જનમાં ગ્રીસના એક નાગરિક તરીકે તારો પણ ફાળો છે, એ તું કેમ ભૂલી જાય છે? એટલા માટે તારે ભાગવું ન જોઈએ. અને ખરેખર સોક્રેટિસ ન ભાગ્યા અને ત્યાં પોતે રહ્યા અને દેહાંત દંડ થયો, જેની વાતો આપણે સાંભળેલી છે. પણ ટૂંકમાં શિસ્ત મહાપુરુષોના જીવનમાં જોવા મળે. હેનરી ફોર્ડ, બહુ મોટી કંપની વિશ્વની, ફેક્ટરીમાં અદ્ભુત શિસ્ત. એમને બહુ સરસ એક વાત લખેલી કે there is no place in civilization for the idler. None of us has any right to ease. એનું એક બહુ પ્રસિદ્ધ આ વાક્ય રહેલું છે કે જે માણસ આળસુ છે એને કોઈ પ્રકારનું આ દુનિયાની અંદર સ્થાન રહેલું નથી. આપણને કોઈને આળસ કરવાનો અધિકાર પ્રાપ્ત નથી થયો. લોંગ ફેલોએ બહુ સરસ વાત કરી કે ડુ થાય ડ્યુટી ધેટ ઇઝ બેસ્ટ. તમારી ડ્યુટી બરાબર શિસ્ત પાછો. ડ્યુટી ઇઝ બ્યુટી એન્ડ વર્ક ઇઝ વર્શિપ. કેટલું અદ્ભુત બતાવવામાં આવ્યું છે. રશિયાનો ઝાર નેપોલિયનને જીતનું રહસ્ય પૂછે છે અને નેપોલિયનને બહુ સરસ બતાવે છે એક દ્રશ્ય કે એના સમુદ્રની અંદર એના જે બધા સૈનિકો હતા એ પાણીમાંથી દોરડા બનાવતા હતા. એટલે જ્યારે કહ્યું કે આ શું કરે છે બધા, કે પાણીમાં દોરડા બનાવે. એ પાણીમાંથી કોઈ દિવસ દોરડા બને ખરા? પણ આ બનાવે છે. નેપોલિયન કે આ જીતનું રહસ્ય છે. આમાં તો કઈ સમજાયું નહીં, તો કે બસ એટલું જ કે મારા સૈનિકોને હું જે આદેશ આપું છું, નિયમ આપું છું, જે વાત કરું છું એને બરાબર અનુસરે છે. એમાં જરાય ગડબડ કરતા નથી. એને લઈ અને મારી જીત થાય છે અને લોકો મારા ચરણમાં પડે. તમારે દુનિયાને ઝુકાવવી હોય તો શિસ્તનું એક અદ્ભુત વાતાવરણ ઉભું કરવું જોઈએ. BAPS સંસ્થાની અંદર આજે જે વિકાસ થઈ રહેલો છે
આજે વિશ્વના લગભગ 55 દેશની અંદર આ બીએપીએસ સંસ્થા વિકાસને પામેલી છે. દુનિયાના જે એનજીઓ કહેવાય 10 એમાંનો એક આપણો સંપ્રદાય પણ રહેલો છે. આજે દુનિયાની વિકાસશીલ સંસ્થાઓમાં 1 થી 10 માં બીએપીએસ સંસ્થાનું નામ છે. આજે દર 5 દિવસે એક નવું મંદિર બીએપીએસ સંસ્થાની અંદર થાય છે. આજે 10,000 કરતા વધારે કેન્દ્રો રહેલા છે. આજે 1400 થી વધુ મંદિરો રહેલા છે. આજે 1200 થી વધુ સંતો રહેલા છે. અને દેશ વિદેશની અંદર શાખા પ્રશાખાઓ આ સંસ્થાની ખૂબ ફેલાયેલી છે. એના પાયામાં એના જે ગુરુવર્યો રહેલા છે, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને આજે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ, એ લોકોનું શિસ્ત, નિયમ પાલન અને સમય, ભાષા, મધુર વગેરે ઘણું એની અંદર ભળેલું છે. યોગીજી મહારાજ એક વખત ગોંડલ ની અંદર હતા અને મધુભાઈ એ ઝીણા કપડાની વાત કરે છે કે બાપા હવે તમે જરા ઝીણા કપડા પહેરો. ત્યારે યોગીજી મહારાજ કે ના, જાડા છે બરાબર છે, અંગ દેખાય એવા કપડા ન પહેરાય, જાડા બરાબર છે. અરે આખો સંપ્રદાય પહેરે છે કે આપણે કોઈનો વાદ નહીં લેવાનો. બસ એમ કરીને યોગીજી મહારાજ એ વાતને પૂરી કરે છે. બીજા વર્તે કે ન વર્તે એની તમારે ચિંતા નહીં કરવાની, બસ તમારે વર્તવાનું. ગુણાદિતાનંદ સ્વામી જુઓ, સોનાના થાળની અંદર જમવાની વાત કરી કે ના, અમારે સાધુએ સોનાના થાળમાં જમાય નહીં. તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ થી માંડીને ગુણાતીત સુધી બધા જ આ પ્રમાણે શિસ્ત કે નિયમની અંદર બરાબર વર્તે. જો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત યુનોની સભામાં ગયેલા, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, જેમાં ઘણા બધા ધર્મગુરુઓ સમગ્ર વિશ્વમાંથી આવેલા હતા. પણ આપણી બીએપીએસ સંસ્થાના જે સંતો રહેલા છે એનો એક નિયમ છે કે સ્ત્રી અને ધનનો આપણે ત્યાગ રાખીએ છીએ. એટલે કે સ્ત્રીઓનો સ્પર્શ ન કરીએ અને એની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં અને પૈસાને અડવાનું નહીં. આ પ્રકારના આપણા નિયમ છે. એ પોતપોતાના સંપ્રદાય પ્રમાણે બધા નિયમ રાખતા હોય છે. આપણો આ નિયમ રહેલો છે. ભગવાન સ્વામિનારાયણે આપેલો નિયમ અદ્યાપી પર્યંત આપણી સંસ્થાની અંદર સચવાયેલો છે અને આપણે સાચવીએ છીએ બરાબર રીતે. એ ગુરુવર્યોનો આદેશ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ યુનોની સભાની અંદર ગયા ત્યારે બહુ સ્પષ્ટ સૂચના આપી કે જો સભાની અંદર કોઈ સ્ત્રી હશે તો હું આવતો રહીશ, હું એમાં આવતો રહીશ. કદાચ કોઈક વખત સ્ત્રી અડી જાય તો સંતો બરાબર નિર્જળા ઉપવાસ કરે છે. અને પ્રમુખ સ્વામી મહારાજ એક વખત એવું બોલ્યા કે ઉપવાસ તો કરીએ પણ અંતરમાં બળ્યા રાખીએ કે અડાઈ ગયું. આમ તો કોઈ દિવસ એમના જીવનની અંદર આવો એક પ્રસંગ બનેલો નથી. તો આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર એ જીવનમાં મહાન પુરુષોએ વર્તીને બતાવ્યું છે. એટલા માટે કવિએ બહુ સુંદર વાત કરી કે જીવન જેવું જીવું છું તેવું કાગળ પર ઉતારું છું. જીવન જેવું જીવું છું કાગળ પર ઉતારું છું પછી એને મઠારું છું. તફાવત એ જ છે તારા અને મારા વિશે. સ્વામી, વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું. એટલે આ બહુ અગત્યનું રહેલું છે. તેમ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર વાત કરી કે છેલ્લી વાત એ છે, માની લેજો રે શિક્ષાપત્રી પ્રમાણે સૌ રેજો રે. અર્થાત નિયમમાં રેજો, એની અંદર કોઈ ફેર પડવા ન દેતા. અરે તમે જો આ જગતની અંદર પણ આપણે જોઈએ છીએ, મહાભારતની જે સિરિયલ છે એમાં દુર્યોધનનું પાત્ર પુનિત ઇસ્સારે એ ભજ્યું. અને ટેલિવિઝન જે ઓફિસ, એ ઓફિસ પાસે ગયા તો ઘણા બધા લોકો ત્યાં આગળ કહ્યું કે તમને વસ્ત્રાહરણ કરાવતા શરમ ન લાગી, એવું બોલ્યા લોકો. દુશાસનનું પાત્ર વિનોદ કપૂરે ભજ્યું. એના મિત્રના ઘરે એ ગયા, તેની માતાએ કહ્યું કે તેને તું ઘરની બહાર જ રાખજે, મારે મોઢું પણ જોવું નથી. હવે આખો પાત્ર ભજવતા હતા. બાકી તેના જીવનમાં બહુ સારા એ રહેલા છે. પણ ટૂંકમાં આ પાત્ર ભજવે તો એ લોકોને કેવું થતું હોય છે. એટલે આ બહુ અગત્યનું છે. શિસ્ત 3D ફિલ્મ જેવું છે, ચશ્મા વિના દેખાય નહીં. પણ એમાં એક રહસ્ય છે.
એમાં ઘણું રહસ્ય હોય છે. એમ શિસ્તની અંદર પણ અતિ એક રહસ્ય પડેલું છે, જે આપણા જીવનની અંદર આવે તો ખરેખર આપણું જીવન છે એ મહાન બની જાય. તો આટલા મુદ્દા જો આપણા જીવનમાં આવે તો દુનિયા ચોક્કસ તમારા ચરણની અંદર પડશે, તમને નમશે, તમારી વાહવાહ કરશે અને તમારી સરાહના કરશે અને તમને આગળ કરશે, અને લોકોની અંદર પણ તમારી કીર્તિ વર્ષો સુધી નહીં, પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી ફેલાશે અને રહેશે. તો આ પ્રકારે આપણા જીવનની અંદર પણ આવું કરી અને મહાન જીવન જીવતા થઈએ, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની.